ભાગ 3 ચેપ્ટર 24 ભગવાન. બાઈ, તું મારી ભગવાન છો. વીરજીએ કહ્યું. બપોર હતી. ઓરડીમાં આછું અંધારું હતું. ઓરડીમાં જમણી બાજુ ખૂણામાં રામબાઈ બેઠી હતી. ખૂણામાં 2 મોઢાવાળો ચોરસ ચૂલો હતો, જેના પર તપેલીમાં કારેલાનું શાક ચડતું હતું. ઓરડીમાં ઉપર ખૂણામાં 2 નળિયા ખોલેલા હતા, જેમાંથી તડકો ઘરમાં આવતો હતો. ખૂણામાંથી આવતા એ કિરણો રામબાઈના માથે પડી રહ્યા હતા અને એના કાળા વાળ ચમકી રહ્યા હતા. ચૂલામાંથી ઉઠતો સફેદ ધુમાડો એ કિરણોની અંદર જઈને રૂપ બદલતો નળિયામાંથી બહાર જતો હતો. અજવાળું માત્ર ખૂણામાં જ હતું. બાકીની ઓરડીમાં આછું અંધારું હતું. અંધારામાં ખાટલો મૂકીને વીરજી સૂતો હતો. એની આંખો નળિયા તરફ હતી, છતના અંધકાર તરફ હતી. આખી ઓરડીમાં કારેલાના વઘારની ગરમ સુગંધ ફેલાયેલી હતી. શાંતિ હતી. ચૂલાના લાકડા અને ચડતા કારેલાનો ખૂબ ધીમો અવાજ માત્ર આવતો હતો. એ સમયે પાણી ભરી આંખે અચાનક વીરજી આ વાક્ય બોલ્યો. બાઈ, તું મારી ભગવાન છો. જગતનો કોઈ પુરુષ, મર્દનો ફાડ જે શબ્દ પોતાની સ્ત્રીને કહી ન શકે એવા એ શબ્દ હતા. કદાચ ભગવાન પણ આવું નહીં બોલ્યા હોય. કાનુડો પોતાની રાધાને નહીં બોલ્યો હોય. રામ પોતાની સીતાને નહીં કહી શક્યા હોય. એ બાઈ, તું મારી ભગવાન છે. જે જગતમાં સ્ત્રી પુરુષ વચ્ચે અહંકારના મહાસાગર ભર્યા પડ્યા હોય, જ્યાં મોટા ભાગના સ્ત્રી પુરુષો વચ્ચે પ્રીતિના દીવડા માત્ર નામ ખાતર બળ્યા કરતા હોય, જ્યાં પ્રેમ માત્ર એકબીજાની જરૂરિયાતની જેમ જીવાતો હોય, જ્યાં પ્રેમહીન બનેલા લાખો યુગલ જીવવા ખાતર સાથે જીવી નાખતા હોય, એવા જગતમાં કોઈ પુરુષ પોતાની સ્ત્રીને ભગવાન કેમ કહી શકે? જે ક્ષણે વીરજી આ વાક્ય બોલ્યો ત્યારે એ 31 વર્ષનો હતો. રામબાઈ 29 વર્ષની. લગ્નના 16 વર્ષ પૂરા થઈ ગયા હતા. 1959નું વર્ષ હતું. આ 16 વર્ષના સાથને અંતે આ સ્ત્રીને પોતાના પુરુષે ભગવાન કહી હતી. 16 વર્ષ પછી તો કૃષ્ણ કાનુડો પણ પોતાની રાધાને મૂકીને દ્વારિકાનો નાથ બની ગયેલો. જે સીતા વનવાસમાં 14 વર્ષ રાત દિવસ ભેગી રહી, એ સીતાને પણ 16મે વર્ષે એના પુરુષે કહેલું કે તું અગ્નિ પરીક્ષા આપ. જે જગતના જીવન રાહ દેખાડતા ગ્રંથોમાં પણ 16 વર્ષે પુરુષ પોતાની સ્ત્રીને, પોતાના પ્રેમને પામી નથી શકતા, એ જગતમાં એક સામાન્ય ઝૂંપડીમાં જીવેલા અભણ ખેત મજૂરે પોતાની સ્ત્રીને ભગવાન કહી હતી. શું કારણ હતું? કારણ કશું જ ન હતું. સાથે જીવાયેલી એક પળ એ શબ્દોનું કારણ હતું, અથવા કારણ કશું જ ન હતું. રામબાઈને કાને એ વાક્ય પડ્યું. એના અંતરમાં એ શબ્દો ઉતર્યા. એ ચૂલે બેઠી બેઠી પોતાની આંખો બંધ કરી ગઈ. એ કશું ન બોલી. માથું હલાવીને મુસ્કાન સાથે માત્ર હા કહી. 16 વર્ષ સાથે જીવતર જીવાયું હતું. જેવું તેવું ન હતું. નજર લાગી જાય એવું. ભૂતકાળ તરફ જોવું પડે એવું બધું બન્યું હતું.